વડોદરામાં 303 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાને સ્વચ્છ શહેર બનાવવાના અપીલ કરી છે. સુસાગર ખાતે 3D મેપિંગ શો યોજાશે. સર્વેશ્વર મહાદેવની મહાઆરતીનું આયોજન કરાશે. સુસાગર ખાતે વડોદરા ખાતે નવું હેરિટેજ સ્ક્વેર નિર્માણ કરવાની જાહેરાત. નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્વચ્છતા જાળવવામાં ચેલેન્જ આપવામાં આવી. કાર્યક્રમમાં મંત્રી મનીષાબેન વકીલ, દંડક બાળકૃષ્ણ શુક્લ સહિત આગેવાનો હાજર રહ્યા. નિરંતર સાચવી છે. સુરક્ષા, સુવિધા અને સમૃદ્ધિના દરેક પ્રયાસોમાં આગળ રહેનારી ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા. જાણે બાળકને માં સાચવે એટલો પોતાપણાનો ભાવ મારી પૂરી વિકાસ યાત્રામાં વડોદરાનું યોગદાન ત્યારે નથી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી વડોદરાની સુખાકારીમાં આજે વધારો થવા જઈ રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયાસોથી આજે કુલ ₹203 કરોડના અનેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે થવા જઈ રહ્યા છે. આ વિકાસ કાર્યોથી ભાયલી તેમજ સેવાસી વિસ્તારના હજારો પરિવારોને શુદ્ધ જળની સુવિધા વધુ સરળ થવાની છે. શહેરના દરજીપુરા અને હરણી એરિયામાં આધુનિક ડ્રેનેજ નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશનથી સફાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. સાથે જ ડભોઈ રોડ પમ્પિંગ સ્ટેશનથી કપુરાઈ એસટીપી સુધીની નવીન પ્રેશર લાઇનથી ગંદા પાણીના નિકાલની સુવિધા વધશે. કિશનવાડી વિસ્તારમાં અત્યાધુનિક સરકારી કચેરીનું લોકાર્પણ થતાં હવે નાગરિકોને ઘરની નજીક જ સરકારી સેવાઓનો લાભ મળવાનો છે. તેમજ શહેરની સફાઈ, બાગ બગીચા અને સેનેટરી કામગીરીને વેગ આપવા 20 નવી ટ્રેક્ટર ટ્રોલીઓ આજથી વડોદરાની સેવામાં લાગવાની છે. માત્ર આટલું જ નહીં, વડોદરાના ભવિષ્યને આકાર આપનારા બીજા 25 નવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. જેમાં નવા 19 જેટલા રોડ, 4 નવી બિલ્ડિંગ્સ, સાથે સાથે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સંકુલ ડેસરમાં ગર્લ્સ હોસ્ટેલ ફેઝ 2 સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો સહિત પર્યાવરણ, સ્પોર્ટ્સ સહિતની અનેક સુખ સુવિધાઓ બૂસ્ટ થવાની છે. આપણે સૌ સાથે મળી અને જે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે, એક આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત બનાવીશું. એમાં સૌનો સહયોગ રહેશે. આપણે સૌ સાથે મળી આગળ વધીએ. ચાલો વિરાસતનું રક્ષણ અને પ્રકૃતિના સંરક્ષણ સાથે આ વિકાસના ભાગીદાર થઈએ. સાથે મળીને આપણા વડોદરાને વધુ સુંદર, વધુ સુવિધાજનક અને વધુ સમૃદ્ધ બનાવીએ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. ભારતીનો જ્યારે નારો લાગતો હોય ત્યારે બે હાથ એક સાથે ઉપર કરીને મોટી વેચીને એક સાથે આપણે સૌ લોકો બોલો, ભારત માતા કી જય, ભારત માતા કી જય. સંસ્કારી નગરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા 203 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત મારા સાથી મંત્રી, વડોદરાના ધારાસભ્ય આદરણીય શ્રીમતી મનીષાબેન વકીલ, વિધાનસભામાં અમારા કેપ્ટન અને વડોદરાના ધારાસભ્ય આદરણીય શ્રી બાલુભાઈ શુકલ, સાંસદ અને ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાતના કેપ્ટન એવા શ્રી હેમાંગભાઈ જોશી, વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અધ્યક્ષ જેમનો આજે જન્મદિવસ બી છે એવા આદરણીય શ્રી જયપ્રકાશભાઈ સોની, અમારા સૌથી સિનિયર ધારાસભ્ય
પણ હજી બી આમ યુવાન જેવા છે એવા યોગેશ કાકા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, ધારાસભ્ય શ્રી કેવલભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, ડેપ્યુટી મેયર શ્રી ભાઈ ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ અને વડોદરાના સૌ નગરજનોને હું બે હાથ જોડીને વંદન કરું છું. આપ સૌને અભિનંદન આપું. આજે વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપ સૌ માટે અનેક ભેટો પ્રોજેક્ટ સ્વરૂપે વડોદરામાં આપવા માટે મને અહીંયા મોકલ્યો છે. આજના એક જ દિવસમાં વડોદરા શહેરના મોટા ભાગના વોર્ડોનો સમાવેશ થાય છે, જે વોર્ડમાં આપ સૌના ઉપયોગમાં આવે તેવી વ્યવસ્થાઓ થકી ભવિષ્યની અંદર તમારી મુશ્કેલીઓને સુવિધામાં બદલવાનું કાર્ય એ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજના એક જ દિવસે આ એક કાર્યક્રમમાંથી વડોદરા મહાનગરપાલિકાના 203 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જોડે જોડે થેલી લાવવાનું કીધું હોય તોય આપણે 4 વાર ભૂલી જતા હોઈએ છીએ. અને એવા સમયે આ મહાનગરપાલિકાની ટીમને હું કેમ અભિનંદન આપું છું? સામાન્ય રીતે જેને કઈ કરવાનું જ નથી ને, જેને જીવનમાં દરરોજ સવારે જાગીને ખાલી શહેરની અંદરથી એક વસ્તુ શોધવાની છે અને એની ટીકા કરવાની છે. જે વ્યક્તિ એના જીવનમાં પોતાના જીવનમાં કોઈ દિવસ ઘરનું કામ બી ના કરી શક્યા હોય, એ વ્યક્તિ કે જેને જીવનભરમાં ખાલી ને ખાલી વહેલી સવારે જાગીને દુનિયાભરનું શહેરની અંદરથી કઈ વસ્તુ એવી છે કે આજે મારે એનો વિડીયો બનાવાય અને મારે કઈ બી કરીને હીરો બનાવે, એવા તમને દર ગલીએ આજે લોકો મળશે. દરેક ગલીએ તમને આવા લોકો મળશે. પણ સમાજના રખવાલા તરીકે આપણે સૌએ નક્કી કરવાનું છે કે જે વ્યક્તિ માત્ર ને માત્ર આ પ્રકારની વાતો કે એક નાની સમસ્યા હમણાં તમે હમણાં કચરો નાખી લઈને કોઈ અને બીજી મિનિટે તમે કોઈ ફોટો પાડી લો, તેનો મતલબ એ થઈ ગયું કે આખી મહાનગરપાલિકા કામ જ નથી કરતી. જેમને પોતાના જીવનમાં માત્ર ને માત્ર ખાલી ને ખાલી ટીકા કરવી છે ને, એવા લોકો તમારી પાસે તમારી સામે નજરે આવે ને ત્યારે ખાલી એક કામ આપવાનું, એક કામ માત્ર આપવાનું ને કહેવાનું કે ચલ ભાઈ તું આવ આમાં સાથે નાનો નિકાલ લાવ. કહેવાય કે ના કહેવાય? તમારા બધાના ઘર, પરિવાર, મિત્ર વર્તુળ, સોસાયટી, એમાં એક માણસ તમને આવું મળશે કે સોસાયટીમાં આપણે નવરાત્રીનું આયોજન કરવું છે, ગણપતિનું આયોજન કરવું છે, જે બિચારા 5 જણ ખભે લઈને ફરશે, જે રાત દિવસ કામ કરશે. હવે એ કામ કરશે 10 દિવસ માટે, તો એક વાર નાની મોટી ભૂલ થશે કે નહીં થશે? જે કામ કરતું હોય એ લોકો મારી જોડે હા બોલે, બાકી નહીં બોલે. અને દરેક સોસાયટીમાં એક માણસ એવો હશે કે નહીં કે જે 10 દિવસમાં રાત જોઈ કે આ માણસ આ ક્યારે ચૂકે અને હું ક્યારે બોલું, એવો મળશે કે નહીં મને?
મળશે કે નહીં મળે મને ખાલી એટલું કહો, દિલથી કહો, આજે હું દિલથી પૂછવા આવ્યો છું. વડોદરા જિલ્લામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં આપણા રાજ્યની દીકરીઓ માટે હોસ્ટેલનું ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે જે પ્રકારે શહેરીકરણ વધી રહ્યું છે, શહેર પર લોડ વધી રહ્યો છે, એની સાથે સાથે શહેરની વ્યવસ્થાઓ બી સુચારુ રૂપે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓ દ્વારા એને તાત્કાલિક ધોરણે વધારવામાં આવી રહી છે. એક અંદાજ પ્રમાણે 2047 સુધી રાજ્યના 60% થી વધારે લોકો, 70% સુધી લોકો એ શહેરોમાં વસતા હશે. શહેરો પર પાણીની લાઈનનો લોડ, ડ્રેનેજનો લોડ, રોડનો, બધી જ જે સુવિધાઓ છે એનો લોડ જ્યારે વધવાનો હોય તો એની વ્યવસ્થા બી એ જ પ્રકારે આપણે વધારવી પડતી હોય છે. અને એ જ રીતે તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ગુજરાતભરમાં એક પછી એક મહત્વના નિર્ણયો થકી રાજ્યના નાગરિકોને વધુમાં વધુ સુવિધા આપવામાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. હું ખાસ કરીને આજે વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન આપવા માંગુ છું. આ તાલી દિલથી વાગવી જોઈએ અને મજબૂત વાગવી જોઈએ. સામાન્ય રીતે જે કોઈ લોકો દેશના બીજા રાજ્યમાં ફરતા હશે ને, જેને બીજી રાજ્યોની શહેરોની વ્યવસ્થાઓ જોઈ હશે ને, એ લોકોને અંદાજો આવશે કે આ તાલી કેમ વગાડવાનું કહું છું. અહીંયા બેઠેલા કોઈ બી વ્યક્તિ એવું ખરી કે જેને પોતાના ઘરની અંદર ઘર ચલાવવામાં ક્યારેય કોઈ સમસ્યા જ ના આવી હોય? કોઈ એક વ્યક્તિ એવું હોય તો મને હાથ ઊંચો કરીને બતાવે કે મારા ઘરમાં વ્યવસ્થા કર્યા પછી કોઈ દિવસ કોઈ સમસ્યા આવી જ નથી. એવું એક વ્યક્તિ આખા સભાગૃહમાં હજારો લોકોની વચ્ચે બેઠું હોય તો હાથ ઊંચો કરે ખાલી. એક પરિવારમાં 5-10 લોકો બી રહેતા હોય ને, તોય દરરોજ સવારે જયારે આપણે જાગીએ ને, ક્યારેક નળ લીકેજ હોય તો ક્યારેક ઘરમાં કોઈ નાનું બાળક કંઈક ભોજન લેતા લેતા નીચે નાખી લે તો ગંદકી દેખાશે. ક્યારેક બારી પાસેથી ટપકતું પાણી પડતું હશે તો ક્યારેક તમારી લાઈટ બગડતી હશે. એક ઘરમાં 5-7 લોકો રહેતા હોય તોય વહેલી સવારે જાગશો ત્યારે ઘરની અંદર નાની મોટી કોઈ બી એક તકલીફ તમને મળશે ને મળશે. અને અહીંયા જેટલા મારા ભાઈઓ બેઠા છે ને, એમને હું પૂછવા માંગુ છું, એક પડદાનો હુક તૂટી ગયો હોય ને ઘરમાં, અને હુક નાખવા મારી બેને ઘરેથી તમને કીધું હોય ને, તો કેટલી વાર તમે ભૂલી ગયા હશો? ભૂલો છો કે નથી ભૂલતા ભાઈ? જરાક આમ જોરથી કહો તો જ મને તો ખબર પડે. હે, આ ટપકતો નળ રિપેર કરવાનું કીધું હોય તો કેટલા દિવસ લાગે છે ભાઈ? જરા જોરથી બોલો, પણ શરમાવાની જરૂર નથી. બધા ઘરની એક જ કહાની છે ભાઈ. લાગી જાય કે નથી લાગતા? હા, પડદાનો એક હુક બાર દુકાનમાં મળતો જ હોય છે. તમારે તો કોઈ પ્લાન પાસ બી નથી કરાવવાનું, તમારે તો કોઈ ટેન્ડર બી નથી કરવાનું. તમે તો ઘરના રાજા છો, મન થાય કરી શકો. તોય કોઈ વાર 2-5 દિવસ મોડું થઈ જાય કે નથી થતું? માત્ર ટીકા ટિપ્પણીઓથી ક્યારે બી કોઈ બી સમસ્યાઓનો નિકાલ નથી આવતો. ટીકા ટિપ્પણી રાજનીતિમાં હોય, મેં જેમ પહેલા કહ્યું, એનો કોઈ વાંધો નથી, પરંતુ ખાલી ને ખાલી ટીકા ટિપ્પણીઓથી કોઈ દિવસ કોઈ બી શહેર કે કોઈ બી રાજ્ય નથી ચાલી શકતું. આજે વડોદરા મહાનગરપાલિકાએ
તમામ ઘરો સુધી નિયમિત ગુણવત્તાયુક્ત પાણી પહોંચાડવા માટે અનેક નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાવ્યું છે. ખાસ કરીને ભાયલી અને સેવાસી વિસ્તારના નાગરિકો માટે આજનો દિવસ હું એવું માનું છું કે એમના ઘરમાં દિવાળી જેવો માહોલ હતો. કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત આજે આપણે ભાયલી અને સેવાસી વિસ્તારમાં ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપ અને નવીન ડિલિવરી નેટવર્ક સાથેનું સંપૂર્ણ પાણી પુરવઠા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. આ પાણી પુરવઠા પ્રોજેક્ટના લોકાર્પણથી કરીબન 50,000 થી વધારે લોકોને સીધું ચોખ્ખા પાણીનો લાભ મળશે. અને અમે એક પ્રોજેક્ટ જોડે એક પ્રયાસ કરીએ કે જે જગ્યા પર આ વ્યવસ્થાઓ બદલવામાં આવી છે ત્યાં આવનારા દિવસોમાં પાણી આધારિત જે બીમારીઓ આવતી હોય છે તેનો મોટા પાયે ઘટાડો કઈ રીતે થઈ શકે તે દિશામાં બી મહાનગરપાલિકાની એક ટીમ કાર્યરત છે. અને મને પાક્કો વિશ્વાસ છે કે ગયા 3 વર્ષના જે ડેટા એ વિસ્તારના પ્રાપ્ત કર્યા છે તેમાં કમસે કમ 50% થી વધારે કટોટી પાણી આધારિત જે બીમારીઓ છે એમાં આ વર્ષે આવી અને લાવવી એ અમારો ખાસ કરીને ટાર્ગેટ છે. ખાસ કરીને આજે વડોદરા શહેર માટે એક ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ અને જે પ્રોજેક્ટ થકી વડોદરાના સૌ નાગરિકો પોતાના પરિવાર સાથે વડોદરાની સાંજ એ દેશની સૌથી યાદગાર સાંજ કઈ રીતે બની શકે કોઈ બી ભારતીય આવ્યો હોય તો એવો પ્રયાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વડોદરામાં સુરસાગર લેક પર આપણા સૌના માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર એટલે શિવજીની પ્રતિમા અને વડોદરાના સૌ નાગરિકો માટે એ જ સુરસાગર લેક પર દરરોજ સુરસાગર આરતી થાય, ફાઉન્ટેન શો થાય, લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય અને શિવજીની મંગલ આરતી થઈ શકે તે માટે ટુરિઝમ વિભાગ અને વીએમસી દ્વારા 20 કરોડ રૂપિયાની લાગતથી ઇન્ટરનેશનલ ફાઉન્ટેન લાઇટ એન્ડ મેપ શો એ આપના સૌ માટે આજે ડિક્લેર કરવામાં આવે છે અને સાથે સાથે એનું પ્લાનિંગ બી ઝડપથી પૂર્ણ કર્યા પછી નહીં 20 કરોડ રૂપિયામાં અને 20 કરોડ રૂપિયા જે મંગલ આરતી પછી એના જે ડિજિટલ મેપિંગ છે એના માટે અને ફાઉન્ટેન શો ને છે એના માટે 20 કરોડ રૂપિયા એટલે ટોટલ 40 કરોડ રૂપિયા થાય. યોગેશભાઈને કઈ ઓછું ના થવું જોઈએ. તમે 40 નહીં હજી વધુ સારો પ્લાન બનાવો, બીજા 5 કરોડ રૂપિયા વધારી આપશો એની ચિંતા જ કરો. પરંતુ તમે કલ્પના કરો કે આપણા વડોદરામાં સુરસાગર લેક પર જ્યારે 3D મેપિંગ શો ચાલતો હશે, ફાઉન્ટેન શો ચાલતો હશે, લાઇટ એન્ડ સાઉન્ડ શો ચાલતો હશે અને એ સાંજ વડોદરાની એ કેમ દુનિયાભરના લોકો માટે યાદગાર ના બને. શિવજીની પ્રતિમા પાસે બેસીએ તો એ આટલા દિવસભરનો થાક ઉતરી જાય છે કે નથી ઉતરતો? જેનો ઉતરતો એ જ કે ભાઈ મનમાં વિશ્વાસ આવે છે કે નહીં? અને એની જોડે જોડે સુરસાગર ન્યાય મંદિર પાસે હેરિટેજ સ્ક્વેર બનાવવાનો નિર્ણય બી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. વડોદરા પાસે હેરિટેજ બિલ્ડિંગ્સનો આમ કહીએ ને દુનિયાભરનો ખજાનો છે.
એ ખજાના થકી દેશ અને દુનિયાના વધુમાં વધુ ટુરિસ્ટને આપણે વડોદરામાં કઈ રીતે લાવી શકીએ તે દિશામાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા અને તમારી આ ચૂંટાયેલી આખી ટીમ એ દિશામાં મહેનત કરી ગઈ. આ વર્ષે ખાસ કરીને જે આપણો નવો વિસ્તાર જોડાયેલો છે વડોદરામાં, એ નવા વિસ્તારમાં 1000 કરોડ રૂપિયાનું ખાસ કરીને પ્રાવધાન બજેટમાં રાખવામાં આવ્યું છે. વડોદરાની ઘરે ઘર સુધી પાણી પહોંચાડવાનું, પાણીની લાઈનોનું કામ, એના માટે 800 કરોડ રૂપિયાનું પ્લાનિંગ એ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ડ્રેનેજનું કામ વડોદરાની દરેક ગલીઓમાં ખૂબ જ સારી રીતે થઈ શકે અને કોઈ બી જગ્યા પર આ બાબતનો પ્રશ્ન ભવિષ્યમાં ના રહે તે માટે 700 કરોડ રૂપિયાનું પ્લાનિંગ કરવામાં આવ્યું. 400 કરોડ રૂપિયા આ વર્ષે વડોદરાના રોડોમાં ખર્ચવામાં આવશે, જેથી નવા જોડાયેલા વિસ્તાર અને જૂના વિસ્તારોની અંદર જ્યાં રોડને હજી બી સ્મૂથ કરવાની જરૂર હશે એ બધા જ કામગીરી આની અંદર કરવામાં આવશે. આ વર્ષે મેઇન બજેટમાં રાજ્ય સરકારમાં વિશ્વમિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને બી લઈ લેવામાં આવ્યો છે. વિશ્વમિત્રીને ઉડાન માટેનું જે કામ કરવાનું હતું એ કામગીરી રાજ્ય સરકાર કેવી હોય, તમારી મહાનગરપાલિકા કેવી હોય, આનો સૌથી ઉત્તમ દાખલો છે. આખા દેશમાં એક બી મહાનગરપાલિકા, એક બી રાજ્ય એવું નહીં મળશે સાહેબ. 10 દિવસની જે રાત દિવસ ઘરે એમની પત્નીની ગાળો સાંભળે, ઘરે કામ ટાઈમે કરે નહીં અને જે સોસાયટીનું ખભે ઉચકીને ફરે, એવાને આપણે થકવાડી નાખવો કે એવાને બચાવી લેવો એ નક્કી કરવાની જવાબદારી આપણી છે. અને આ મહાનગરપાલિકા એને અભિનંદન કેમ આપવા પડે હવે હું આપને કહેવા માંગુ છું. વડોદરામાં વિકટ પરિસ્થિતિ આવી, પૂર આવ્યું. મારા વડોદરાના અનેક નગરજનોએ એનાથી નુકસાની ભોગવવી પડી. આ પરિસ્થિતિ વિકટ હતી. હું પોતે આવીને જોયું છે. અનેક લોકોને નુકસાન થયું, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં કોઈ ઘરે જઈને બેસી નહીં રહેલા. આવી વિકટ પરિસ્થિતિમાં આ મુશ્કેલીઓનો સામનો કરીને ભવિષ્યની અંદર કઈ રીતે આખી વ્યવસ્થાઓ ઊભી થાય તે દિશામાં આ મહાનગરપાલિકા અને એમના એક કર્મચારીઓએ રાત દિવસ મહેનત કરી. સાહેબ, રાજનીતિ છે, ટીકા ટિપ્પણી થાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે સ્ટેજ પર બેસે છે તો એને ગાલ સાંભળવી પડે, એમાં કશું જ ખોટું નથી. જેને જે કેવું હોય છૂટ હોય છે, પરંતુ ટીકા ટિપ્પણી કરવા માટે જે સ્ટેજ પર બેઠેલા લોકો છે અને જેને સામને કરવી છે, આ બધા જ લોકો રાજનીતિ જોડે જોડાયેલા છે. પણ તમે તમારી ટીકા ટિપ્પણીઓ કરતા છેક આપણા સ્વચ્છતા કર્મીઓ તક પહોંચી જવું, જેને કઈ જ લેવા દેવા નથી ભાઈ, જે 18 કલાક કામ કરીને આપણું વડોદરાને સાફ કરવાનો પ્રયત્ન કરે છે, એવાને તેના માટે ભોગ બનાવો. આમાં કેટલા લોકો એવા છે કે જેનો બીજા રાજ્યોની અંદર પ્રવાસ થાય છે? કોઈ હાથ ઊંચું કરજો કે ગુજરાતની બહાર કોઈ જતું હોય તો એવા લોકો જરાક હાથ ઊંચા કરો. તમને લોકોને તો મારે કઈ કહેવાની જરૂર જ નથી. એટલા માટે કહેવાની જરૂર નથી કે વડોદરા શહેરની સ્વચ્છતા જે વ્યક્તિ બીજા રાજ્યોમાં જતા હશે, આખા દેશની અંદર અનેક એવા રાજ્યો, અનેક એવા શહેરો છે કે જે શહેરો અને રાજ્યો આ જેટલા લોકો વહેલી સવારે ઉઠીને આ મહાનગરપાલિકા કે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરે છે ને, એને ખાલી એક વસ્તુ પૂછજો
કે તમારી પાર્ટીઓ જે રાજ્યને જે મહાનગરપાલિકા સાચવે છે, ચાલો ને આપણે સાથે જઈને જોવા જઈએ કે ત્યાં શું ચાલી રહ્યું છે. પૂછાય કે ના પૂછાય? એટલું તમે બધા જાગૃત લોકો છો કે નહીં? તો આપણે એટલું પૂછી શકીએ કે ના પૂછી શકીએ? અને જો તમે એટલું પૂછશો ને તો તમે તમારું એક જાગૃત નાગરિક તરીકેની જે જવાબદારી છે ને એ 100% નિભાવેલી છે એવું માનવામાં આવશે. લોકોએ વડોદરાના હિતમાં કામ કરનાર, મહેનત કરનારા સૌ લોકોને વડોદરાથી ચૂંટાઈને ગુજરાતની વિધાનસભા સુધી મોકલ્યા. મારી ખાલી એટલી જ વિનંતી છે કે હું હોઉં કે કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિ, કોઈ બી કાર્યક્રમોમાં સ્વાગત, સન્માન, સાહેબ આ બધા શબ્દોથી તમે લોકો દૂર થઈ જાઓ. અમે સૌ લોકો તમારા સાથી તરીકે, તમારા સહયોગી તરીકે કામ કરવા માટે અહીંયા છીએ. અમારા સૌ પાસેથી તમારી તાકાત હોય એટલું વધુમાં વધુ કામ લો અને 5 વર્ષના અંતમાં તમને એવું લાગે કે આ લોકોને જ્યારથી ચૂંટાઈને મોકલ્યા પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી મથ્યા તો કર્યા છે આ લોકો, ત્યારે 5મા વર્ષના અંતમાં સન્માન બી કરી લેજો અને લાગે ને તો દિલ ખોલીને આજુબાજુ વાળાને સાથે લઈ જઈને મતદાન કરાવી લેજો. એટલે બસ બિલકુલ. પણ આ હાર તોલા પહેરાઈને હારનો ભાગ આપવો ના જોઈએ, કઈ જરૂર નથી. તમે તમારી વચ્ચેના લોકો છે, એમાં હાર પહેરાઈને કોઈ મતલબ નથી. તો વડોદરાના સૌ નાગરિકોને વિનંતી છે કે રાજ્ય સરકાર પ્રોજેક્ટ તો અનેક આપશે, પણ આપણા લોકોની શું જવાબદારી છે? નવી બસો આવે તો બીજા દિવસે જો પાનની પિચકારી મારી દે તો એ નુકસાન એ માત્ર રાજ્ય સરકારનું નુકસાન નથી, એ તમારા સૌનું નુકસાન. નવા ગાર્ડનો બનાવ્યા, નવી અલગ અલગ વ્યવસ્થાઓ બનાવી. ઘણા લોકોને એવું લાગે કે આ વ્યવસ્થામાં હું તો એકદમ હું જે ચાહું એ કરી શકું, મારું મન થાય ત્યાં હું કચરો ફેંકું, મારું મન થાય હું થૂકું. શું આ યોગ્ય છે? આપણે સૌ સમાજની અંદર આ વ્યવસ્થાઓ બદલવા માટે આપણે સૌ લોકોએ સાથે મળીને મહેનત કરવી પડશે. સ્વચ્છતાની જવાબદારી એ માત્ર સ્વચ્છતા દૂતોની નથી, સ્વચ્છતાની જવાબદારી એ સામાન્ય નાગરિકોની બી છે. આપણે જાણી જોઈને ગમે તેટલા ભણેલા ગણેલા હોઈએ, આપણે શું મતલબનું ભાઈ? તમારી પાસે ગમે તેટલી મૂડી હોય એનો શું મતલબ? તમે એક સામાન્ય માણસ, જે માણસ 15-18 કલાક કામ કરીને તમારા શહેરને સાફ રાખે છે, એ માણસને મદદ કરવાની બદલે તમે એનું કામ વધારો, પછી તમે ગમે તેટલા સમૃદ્ધ હોય, શું કામનું સાહેબ? અને સમાજની અંદર આપણે આટલો બી બદલાવ નહીં લાવી શકીએ કે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિનું કામ ઓછું ના કરે તો વાંધો નહીં, પણ વધારે નહીં એટલું બી ના લાવી શકીએ આપણે લોકો. સવારથી સાંજ આપણે માત્ર નાની એકબીજાની ભૂલો શોધીએ, એની બદલે એકબીજા હાથ મિલાવીને આપણે પોતાનું ઘર જેમ સાફ રાખીએ છીએ તો આપણું શહેર કેમ સાફ ના રાખી શકીએ? આ દિશામાં કામ કરવાનો સમય આવી ગયો છે અને મારી આપ સૌને વિનંતી છે કે આ દિશામાં વિચારો. રેકોર્ડ બ્રેક ટાઈમની અંદર વિશ્વામિત્રી રિવરની જે ડીપનિંગ એટલે કે ઊંડાણનું જે કામગીરી કરવાની હતી એ રાજ્ય સરકાર અને બીએમસીએ સાથે મળીને કિલોમીટરો સુધીનું જે પ્લાનિંગ કરેલું હતું અને બિફોર ડેટ એ કામગીરી પૂર્ણ કરવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ, એ નાની વાત નથી ભાઈ. એ વિશ્વામિત્રી ને જે આપણે ઊંડાણ જે કર્યું છે આપણે શહેરમાં, કે કોઈ જોવા ગયું છે કે નથી ગયું? કેટલા લોકો જોયું છે? જરા ખાસ ઊંચો કરો. જેને નથી જોયું એને જોવું જોઈએ, જેનાથી અંદાજો આવશે કે ખરેખર શહેરમાં કેટલું ઝડપથી આટલું મોટું કામગીરી પૂર્ણ કરવામાં આવ્યું. ખાસ કરીને આજના આ આટલા મહત્વના પ્રોજેક્ટ જોડે આ શહેરમાં, આ વિસ્તારની અંદર દેશની ખૂબ મોટા પાયે યુનિવર્સિટીઓનું જે નામ છે એમાંની અનેક યુનિવર્સિટી એ વડોદરા શહેર અને જિલ્લામાં આવી છે. હવે એ યુનિવર્સિટી થકી આવનારા દિવસોમાં રાજ્યમાં આવતી ઓપોર્ચ્યુનિટીઝ
તમે કલ્પના કરો કે આપણા રાજ્યમાં સેમિકન્ડક્ટર ફેબના યુનિટ્સ આવી રહ્યા છે, સેમિકન્ડક્ટરના યુનિટ્સ ચાલુ બી થઈ ગયા, અને આ જે કોલેજીસ ને યુનિવર્સિટીઝ છે તેની જોડે મળીને આપણે આ નવી ઓપોર્ચ્યુનિટીઝ માટેના કોર્સિસ જે ચાલુ કરાવી રહ્યા છે, તે થકી આ વિસ્તારના યુવાનોને આવનારા દિવસોમાં ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટીઝ પ્રાપ્ત થવાની છે. અને અમારી આ આખી ટીમે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેખાય છે ને તમને, આ બધા બહુ હોશિયાર લોકો છે. આ બધા એક સાથે આવે ને એટલે એમ કે આયા હું તો કુછ લેકે જાઉંગા, અને કુછ લેકે જાઉંગા તો કોના માટે? અહીંયા બેસેલા સૌ લોકો માટે. અને લાસ્ટ ટાઈમ જયારે બધી આખી ટીમ વડોદરા મારી પાસે આવી ત્યારે એ લોકોએ જે મહેનત, એ લોકોએ જે ડિટેલ સ્ટડી કર્યું છે એ જોઈને ખૂબ આનંદ થયો. અને આનંદ હતો કે વડોદરા શહેરના યુવાનોને આઈટી સેક્ટરમાં, ફિનટેક સેક્ટરની અંદર અને બીજી નવી જે ઓપોર્ચ્યુનિટીઝ છે એમાં હજી વધુ ચાન્સ કઈ રીતે મળે તે માટે સૌ લોકો ભેગા થઈને પ્લાન લઈને આવ્યા હતા. અને એ જ દિશામાં રાજ્ય સરકાર બી અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે માંગ હતી એ દિશામાં કામગીરીમાં લાગી છે. આવનારા દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ કે જ્યારે વડોદરામાં થવા જઈ રહ્યું છે ત્યારે વડોદરાના માટે નવી અનેક ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે.